બહાર સૂર્યપ્રકાશ સળગી રહ્યો હતો, પરંતુ વિમલના મનમાં અંધકાર છવાયેલો હતો. તે ભવ્ય બંગલાના ગેટમાંથી બહાર નીકળ્યા પછી તેની બાઇક ક્યાં જઈ રહી છે તે તેને ખબર નહોતી. જયેશના શબ્દો તેના કાનમાં ઊંડાણપૂર્વક ગુંજી રહ્યા હતા. ડિલિવરી બોય, આટલું બધું ભણીને આજ છે તારી હાલત? જીવનમાં બીજો કોઈ ઉદ્દેશ્ય નથી? એક ક્ષણ માટે તેની આંખોમાં માત્ર તિરસ્કાર હતો, જૂની મિત્રતાની ભીનાશ વિનાનો તિરસ્કાર. વિમલે બંને હાથથી હેલ્મેટને મજબૂત રીતે પકડ્યોને તેને ખબર નહોતી કે એક આંસુ તેની ગાલ પરથી નીચે સરક્યું. ઝડપથી આગળ વધી રહ્યો હતો ત્યારે તેની આસપાસના દૃશ્યો તેને અસ્પષ્ટ લાગી રહ્યા હતા. રસ્તાનો ઘોંઘાટ હોર્નના અવાજો બધું જ રંગહીન થઈ ગયું હોય તેવું તેને લાગ્યું. ભૂખ અને તરસ તેને ખાસ પરેશાન કરી રહ્યા નહોતા. અંતે એક મોટી ઇમારત સામે બાઇક ઊભી કરીને વિમલ કોઈને દેખાય નહીં તે રીતે એક ખૂણામાં બેઠો. આ એક સામાન્ય ડિલિવરી નહોતી. 1 વર્ષ પહેલાં વિમલનું જીવન ઘણી અપેક્ષાઓથી ભરેલું હતું. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં તેણે બનાવેલો સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ પ્રોજેક્ટ કોલેજમાં ઘણું ધ્યાન આકર્ષિત કરતો હતો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીમાં પાણી પહોંચાડવા પરનો તેનો લેખ શ્રેષ્ઠ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આના કારણે તેને મોટી કંપનીમાં નોકરી મળશે એવી તેને પાકી ખાતરી હતી. દુનિયાની નવીનતમ ટેકનોલોજીઓ શીખવામાં રસ હોવાથી તેને આવી કંપનીઓમાં નોકરી મળશે એવી વિમલે આશા રાખી હતી. પરંતુ તેની અપેક્ષાઓથી વિપરીત તેના બધા સપના બળીને રાખ થઈ ગયા. આજે તે સપનાઓ પર એક ડિલિવરી બોયનું જીવન તેના ખભા પર એક મોટો બોજ બનીને રહી ગયું હતું. વિમલ ખૂબ મોડેથી ઘરે પહોંચ્યો. તેનું શરીર સંપૂર્ણપણે થાકી ગયું હતું અને તેનું મન પણ ખૂબ ભારે હતું. તેના હાથમાં રહેલું હેલ્મેટ ઉતારીને નીચે મૂકતાં તે અજાણતા જ નીચે પડી ગયું અને અવાજ થયો. સામાન્ય રીતે તેના આવવાની રાહ જોતી તેની માતાનો ચહેરો આજે કરમાઈ ગયો હતો. તેને જોઈને તેની આંખોમાં એક આંસુ ઝળક્યું હોય તેવો તેને શક થયો. તેને ખાવાનું પણ મન થતું નહોતું. દીકરા, શું થયું છે તને? કંઈક ખા, તેમ તેની માતાએ ધીમેથી પૂછ્યું. ત્યારે કંઈ નહીં, મામને ભૂખ નથી, એટલું કહીને તેણે માથું નમાવી દીધું. તેને સમજાયું કે તેની માતાની આંખોમાં પીડા છે. તે કંઈ પણ બોલ્યા વિના રૂમમાં ગયો. રૂમમાં પહોંચતા જ તે પલંગ પર શાંતિથી બેઠો. તેના હાથોએ એક જૂનો ફોટો આલ્બમ શોધ્યો. તેમાં રહેલી દરેક તસવીર તેને જૂના દિવસોમાં લઈ ગઈ. જયેશ અને વિમલ એકસાથે ઊભા હોય તેવી એક તસવીર તેની આંખો સામે આવી. શાળાના દિવસોમાં વિમલ અને જયેશ સારા મિત્રો હતા. જયેશને ભણવામાં ખાસ રસ નહોતો. બધી પરીક્ષાઓમાં વિમલ જ તેને મદદ કરતો. તું મને મદદ કરે છે એટલે જ હું પાસ થયો છું, તેમ જયેશ તેને ઘણીવાર કહેતો. તેના શબ્દો પ્રમાણિક હતા. મારા જેવો હોશિયાર બનવું છે તેમ તેણે કહ્યું હતું. તે જૂઠું નહોતું. તેની આંખોમાં વિમલ માટે ખૂબ માન હતું. વિમલે જયેશને ભણાવવા માટે સમય કાઢ્યો. ગણિતને એક ભયાનક પ્રાણી માનતા જયેશને તેણે સરળ પદ્ધતિઓ શીખવી. પરીક્ષામાં આપણે બંને સાથે મળીને જીતીશું તેમ કહ્યું. ત્યારે જયેશે તેને ગળે લગાવીને આભાર માન્યો હતો. તે વાત વિમલને પીડા સાથે યાદ આવી. તે મિત્રતા કેટલી સાચી હતી. આજે તે મિત્રતાની એક ટીપું ભીનાશ પણ તેની આંખોમાં નહોતી. તેણે સખત મહેનત કરીને મેળવેલા જ્ઞાનને કોઈ મૂલ્ય ન મળ્યું. જ્યારે ભણવામાં રસ ન ધરાવતો જયેશ એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો. તે રાત્રે તેની બધી આશાઓ એક ક્ષણમાં નાશ પામી. વિમલ આખી રાત ઊંઘ્યા વગર પડ્યો રહ્યો. બારીમાંથી બહાર જોતા તે વિચારતો હતો, ક્યારે બધું બદલાઈ ગયું? ક્યારે હું એક ડિલિવરી બોય બન્યો અને જયેશ એક ઉદ્યોગપતિ? તેના મનમાં જયેશ સાથે વિતાવેલી દરેક ક્ષણ સ્પષ્ટ દેખાવા લાગી. 10મા ધોરણની પરીક્ષાના એક દિવસ પહેલા જયેશ વિમલના ઘરે આવીને ભણવામાં મદદ કરવાનું કહ્યું હતું. તે તેને યાદ આવ્યું. ત્યારે તેઓ બંને સાથે મળીને મોડી રાત સુધી બેસીને ભણ્યા હતા. દરેક ગણિત તેને સમજાવીને શીખવ્યું હતું ને તેના કારણે જ તે પરીક્ષામાં પાસ થયો હતો. તે તેને યાદ આવ્યું. ત્યારે જયેશે તેનો આભાર માન્યો હતો. એટલું જ નહીં, કોલેજમાં વિમલ રોબોટિક્સ સ્પર્ધા જીત્યો. ત્યારે જયેશે તેને એ તો ફક્ત બાળકોની રમત છે કહીને મજાક ઉડાવી હતી. ભણતરનો કોઈ ઉપયોગ ન થાય તેવી વસ્તુઓ જ તું શીખે છે તેમ જયેશે ત્યારે કહ્યું હતું. તે પણ વિમલને યાદ આવ્યું. આ બધી યાદો તેના હૃદયમાં એક પીડા મૂકી ગઈ. જ્યારે પણ જયેશ તેને મજાક કરતો ત્યારે
તેના મનમાં જૂની સારી યાદો એક પાઠ્યપુસ્તક જેમ ખુલી જતી. વિમલ કોલેજમાં ભણતો હતો ત્યારે આર્થિક મુશ્કેલીઓના કારણે જયેશે ભણવાનું છોડી દીધું હતું. મારા પપ્પા એક ધંધો શરૂ કરવાના છે, મારે તેમને મદદ કરવી છે, તેમ જયેશે ત્યારે કહ્યું હતું. તે પણ વિમલને યાદ આવ્યું. ત્યારે વિમલે જયેશને સપોર્ટ કર્યો હતો. આજે તે ધંધામાં જયેશ એક મોટો વિજેતા બની ગયો હતો. પરંતુ વિમલનું ભણતર તેને કોઈ કામમાં મદદ કરી શક્યો નહીં. આ બધી યાદોએ વિમલને ખૂબ જ દુઃખી કર્યો. તેના સપના, આશાઓ, સખત મહેનત બધું જ વ્યર્થ ગયું કે શું તે વિચારતો હતો. તેનું મન એક મોટા યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયું. એક બાજુ તેનું ગૌરવ, બીજી બાજુ તેની હાર. આ લડાઈમાં તેને કઈ તરફ જવું તે ખબર નહોતી. બીજા દિવસે સવારે વિમલ રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેની માતા રસોડામાં હતી. તેને જોતા જ માતાનો ચહેરો કરમાઈ ગયો. દીકરાને તાવ હોય તેવું લાગે છે? તેમ માતાએ પૂછ્યું. તેની આંખોમાં પીડા છે તે તેની માતા સમજી ગઈ. માતાએ તેને જબરદસ્તીથી ખુરશી પર બેસાડ્યો. દીકરાનો કરી જવાનો ડર રાખીને તું આમ દુઃખી ન થા, તેમ માતાએ કહ્યું. વિમલ આખી રાત ઊંઘ્યા વગર પડ્યો રહ્યો. બારીમાંથી બહાર જોતા તે વિચારતો હતો, ક્યારે બધું બદલાઈ ગયું? ક્યારે હું એક ડિલિવરી બોય બન્યો અને જયેશ એક ઉદ્યોગપતિ? તેના મનમાં જયેશ સાથે વિતાવેલી દરેક ક્ષણ સ્પષ્ટ દેખાવા લાગી. 10મા ધોરણની પરીક્ષાના એક દિવસ પહેલા જયેશ વિમલના ઘરે આવીને ભણવામાં મદદ કરવાનું કહ્યું હતું. તે તેને યાદ આવ્યું. ત્યારે તેઓ બંને સાથે મળીને મોડી રાત સુધી બેસીને ભણ્યા હતા. દરેક ગણિત તેને સમજાવીને શીખવ્યું હતું ને તેના કારણે જ તે પરીક્ષામાં પાસ થયો હતો. તે તેને યાદ આવ્યું. ત્યારે જયેશે તેનો આભાર માન્યો હતો. એટલું જ નહીં, કોલેજમાં વિમલ રોબોટિક્સ સ્પર્ધા જીત્યો ત્યારે જયેશે તેને એ તો ફક્ત બાળકોની રમત છે કહીને મજાક ઉડાવી હતી. ભણતરનો કોઈ ઉપયોગ ન થાય તેવી વસ્તુઓ જ તું શીખે છે, તેમ જયેશે ત્યારે કહ્યું હતું. તે પણ વિમલને યાદ આવ્યું. આ બધી યાદો તેના હૃદયમાં એક પીડા મૂકી ગઈ. જ્યારે પણ જયેશ તેને મજાક કરતો ત્યારે તેના મનમાં જૂની સારી યાદો એક પાઠ્યપુસ્તક જેમ ખુલી જતી. વિમલ કોલેજમાં ભણતો હતો ત્યારે આર્થિક મુશ્કેલીઓના કારણે જયેશે ભણવાનું છોડી દીધું હતું. મારા પપ્પા એક ધંધો શરૂ કરવાના છે, મારે તેમને મદદ કરવી છે, તેમ જયેશે ત્યારે કહ્યું હતું. તે પણ વિમલને યાદ આવ્યું. ત્યારે વિમલે જયેશને સપોર્ટ કર્યો હતો. આજે તે ધંધામાં જયેશ એક મોટો વિજેતા બની ગયો હતો. પરંતુ વિમલનું ભણતર તેને કોઈ કામમાં મદદ કરી શક્યો નહીં. આ બધી યાદોએ વિમલને ખૂબ જ દુઃખી કર્યો. તેના સપના, આશાઓ, સખત મહેનત બધું જ વ્યર્થ ગયું કે શું તે વિચારતો હતો. તેનું મન એક મોટા યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયું. એક બાજુ તેનું ગૌરવ, બીજી બાજુ તેની હાર. આ લડાઈમાં તેને કઈ તરફ જવું તે ખબર નહોતી. બીજા દિવસે સવારે વિમલ રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેની માતા રસોડામાં હતી. તેને જોતા જ માતાનો ચહેરો કરમાઈ ગયો. દીકરાને તાવ હોય તેવું લાગે છે? તેમ માતાએ પૂછ્યું. તેની આંખોમાં પીડા છે તે તેની માતા સમજી ગઈ. માતાએ તેને જબરદસ્તીથી ખુરશી પર બેસાડ્યો. દીકરાનો કરી જવાનો ડર રાખીને તું આમ દુઃખી ન થા, તેમ માતાએ કહ્યું. એવું નથી માં, તેમ કહીને તેણે માથું નમાવ્યું. મને આવું જીવન જોઈતું નહોતું. હું કેટલું ભણ્યો, કેટલી મહેનત કરી, તોય મને હવે એક ડિલિવરી બોય બનવાનું નસીબ. તેની આંખો ભરાઈ આવી. મારા ભણતરને કોઈ કિંમત જ ન રહી. માતાએ તેને ગળે લગાડ્યો. ભણતર ક્યારેય વ્યર્થ જતું નથી દીકરા. આ મુશ્કેલીઓ તને ઘણા પાઠ શીખવી રહી છે. આ દુઃખ ફક્ત એક દિવસનું છેપ છે, તારું જીવન વધુ સારું થશે. માતાના શબ્દોએ તેને થોડી રાહત આપી. એ જ સાંજે વિમલ પૂજાને મળવા ગયો. સામાન્ય રીતે મળતા હોય તે જગ્યાએ પૂજા તેની રાહ જોતી હતી, પરંતુ તેનો ચહેરો ઉદાસ હતો. તેની આંખોમાં ભયની છાયા હતી. વિમલ તેની પાસે જઈને બેઠો ત્યારે તેણે તેને ટગર જોયું. વિમલ, હું આજે તારા ઘરે આવવાની છું, તેમ તેણે કહ્યું. કેમ? તેમ વિમલે પૂછ્યું. આપણા લગ્ન વિશે વાત કરવા. વિમલના હૃદયના ધબકારા વધી ગયા. તેને ખુશી થઈ. તો તું મારી સાથે છે ને? તેમ તેણે પૂછ્યું. પરંતુ પૂજાના ચહેરા પર ખુશી નહોતી. તું આ નોકરી ચાલુ રાખીશ તો નહીં ચાલે વિમલ. મારા માતા પિતા તને ધિક્કારે છે. તેઓ તારા વિશે હંમેશા ખરાબ બોલે છે.
તેના શબ્દો વિમલના હૃદયમાં એક છરીની જેમ ખૂંપી ગયા. તું એક ડિલિવરી બોય છે તે તેમને ગમતું નથી. તેઓ મારી સાથે ખૂબ ઝઘડ્યા. હું તને છોડવાનું નક્કી ન કરું તો તેઓ મને છોડી દેશે. હું મારા માતા પિતાને છોડી શકતી નથી. પૂજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ હું મારા સપનાઓને પણ છોડી શકતો નથી, વિમલે કહ્યું. ત્યારે જ પૂજાના પિતા અને માતા ત્યાં આવ્યા. તેઓ વિમલની નોકરી વિશે કહીને તેની મજાક ઉડાવવા લાગ્યા. એક ડિલિવરી બોય સાથે તું લગ્ન કરવા જઈ રહી છે? તેમ પૂજાની માતાએ પૂછ્યું. તેના ભણતરનો શો ફાયદો? જો જોઈએ તો અમારી કંપનીમાં તેને ડિલિવરી બોય તરીકે નોકરી આપી શકીએ છીએ, તેમ પિતાએ પણ કહ્યું. વિમલે તેમને ગુસ્સાથી જોયા, પરંતુ તે કંઈ પણ બોલી શક્યો નહીં. પૂજાની આંખો ભરાઈ આવતી જોઈને વિમલને વધુ દુઃખ થયું. હવે હું આ નોકરી ચાલુ રાખી શકતો નથી, તેમ તેણે દૃઢતાથી કહ્યું. પૂજા સાથેની મુલાકાતે વિમલને માનસિક રીતે થકવી દીધો. તેણે તેના મિત્ર રોહનને ફોન કર્યો. તેના અવાજમાં રહેલી પીડા સાંભળીને રોહન તરત જ વિમલ પાસે આવ્યો. રોહને વિમલને સાંત્વના આપી. તું આમ દુઃખી ન થા, તારું ભણતર વ્યર્થ જશે નહીં. જો તને કંઈક કરવું છે તો હું તારી સાથે છું, રોહને કહ્યું. તારી પાસે હજુ ઘણી ક્ષમતાઓ છે. એક ડિલિવરી બોય બનવું તે તારો વ્યવસાય છે, તું તે નથી. રોહનના શબ્દોએ વિમલને ઘણી રાહત આપી. મને આ જીવન ગમતું નથી. મારે હંમેશા બીજાઓની સામે માથું નમાવીને ઊભા રહેવું પડે છે. હું તે સહન કરી શકતો નથી, વિમલે પીડા સાથે કહ્યું. તું એક સારો મિત્ર છે, હું એક સારો માણસ છું? તેમ રોહને પૂછ્યું. વિમલ કંઈ પણ બોલ્યો નહીં. આ નોકરી તને ઘણા પાઠ શીખવશે, તે એક પાઠ છે. આ પાઠ તને એક સારો માણસ બનાવશે, તેમ રોહને કહ્યું. રોહને વિમલના ખભા પર હાથ મૂક્યો. તે પ્રમાણિક સ્પર્શે તેને ઘણું પ્રોત્સાહન આપ્યું. બીજા દિવસે સવારે વિમલ નોકરી પર જવા માટે તૈયાર થયો. તેનું મન ભારે હતું. ફરી એક નવો ઓર્ડર આવ્યો. એક માતાએ ઓર્ડર કર્યો હતો. તેમણે તેમના દીકરાના જન્મદિવસ માટે ઓર્ડર કર્યો હતો. વિમલ ત્યાં પહોંચીને ભોજન આપ્યું ત્યારે તે માતાએ તેની મજાક ઉડાવી. તને બીજી કોઈ નોકરી ન મળી? તેમ તેણે પૂછ્યું. મારો દીકરો એક એન્જિનિયર છે, તેણે કહ્યું. તારા જેવા ડિલિવરી બોયને જોઈને મારે મારા દીકરાને મોટો કરવો નથી. આ શબ્દો વિમલના હૃદયમાં એક છરીની જેમ ખૂંપી ગયા. તે કંઈ પણ બોલ્યા વગર પાછો ફર્યો. પછી તેણે પોતાનો ફોન લઈને ડિલિવરીની નોકરી છોડી દેતો એક મેસેજ મોકલ્યો. તેના નિર્ણયની જાણ રોહનને થઈ ત્યારે રોહને કહ્યું. તું એક સારો માણસ છે, તને શું જોઈએ છે તે મને ખબર છે. વિમલ ઘરે આવીને માતા પિતાને કહ્યું કે તેણે નોકરી છોડી દીધી છે. માતાએ ડર સાથે તેને જોયો. દીકરામને ખબર છે કે તારી આ નોકરી તને મુશ્કેલી આપે છે, પરંતુ કોઈ નોકરી વિના કેવી રીતે આગળ વધીશું? તેમ માતાએ પૂછ્યું. પિતાએ કંઈ પણ બોલ્યા વિના વિમલને જોયો. હવે હું આ નોકરી ચાલુ રાખી શકતો નથી. હું મારો પોતાનો ધંધો શરૂ કરવાનો છું, વિમલે કહ્યું. તારી યોજના શું છે? તેમ પિતાએ પૂછ્યું. હું એક નાનો નાસ્તોનો ધંધો શરૂ કરવાનો છું, વિમલે કહ્યું. પિતાની આંખોમાં ખુશી અને ગર્વ હતો. તે સારો નિર્ણય લીધો. હું તારી સાથે છું, પિતાએ કહ્યું. માતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. મને મારા દીકરા પર વિશ્વાસ છે, માતાએ કહ્યું. તે ક્ષણે વિમલને સમજાયું કે તે એક નવા વિશ્વમાં પગ મૂકી રહ્યો છે. વિમલ તેના રૂમમાં બેસીને એક યોજના તૈયાર કરી. એક નાનો નાસ્તાનો ધંધો શરૂ કરવાનો તેણે નિર્ણય લીધો. તેને કેટલા પૈસા જોઈશે, ક્યાં ધંધો શરૂ કરવો, શું વેચવું, દરેક વસ્તુની કિંમત કેટલી રાખવી તે તેણે લખી લીધું. એક નાસ્તોનો ધંધો શરૂ કરવા માટે લગભગ 10,000 રૂપિયા જોઈશે તેવું તેને સમજાયું. વિમલ પાસે ફક્ત 2,000 રૂપિયા જ હતા. બાકીના પૈસા કેવી રીતે શોધવા તે તેણે વિચાર્યું. ત્યારે તેને તેની બાઇક યાદ આવી. તેણે પોતાની બાઇક વેચવાનો નિર્ણય લીધો. મારી આ બાઇકે ઘણા લોકોને મદદ કરી. હવે આ બાઇક મને મદદ કરશે, તેણે મનોમન વિચાર્યું. વિમલે પોતાની બાઇકને જોઈને હસ્યો. વિમલે પોતાની બાઇક વેચવા માટે એક જાહેરાત આપી. તે ઝડપથી વેચાઈ ગઈ. તે પૈસાનો ઉપયોગ કરીને તેણે એક નાનો નાસ્તાનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું. તેણે શોધેલી નાની દુકાન તરફ તે ચાલ્યો. તે ખૂબ નાનો ઓરડો હતો. તેણે તે ઓરડાને સાફ કરીને એક નવું જીવન શરૂ કરવા માટે તૈયાર થયો. તેણે તે ઓરડામાં એક નવું વિશ્વ જોયું.
એક દિવસ તે ઓરડામાંતે એક નવું જીવન શરૂ કરશે. તેના મનમાં એક ઉદ્દેશ્ય હતો, હવે હું કોઈની સામે માથું નમાવીને ઊભો રહીશ નહીં. વિમલ તેના મિત્ર રોહનને સાથે લઈને નાસ્તોનો ધંધો શરૂ કરવા માટે યોગ્ય જગ્યા શોધવા ગયો. તેઓએ શહેરની એક વ્યસ્ત કોલેજ પાસેની એક નાની જગ્યા શોધી. તે ખૂબ ગંદી જગ્યા હતી. અહીં તો નાસ્તોનો ધંધો શરૂ કરવાનો છે? તેમ રોહને શંકા સાથે પૂછ્યું. હા, તેમ વિમલે જવાબ આપ્યો. અહીં બધું સાફ કરવું પડશે, એક નવો દેખાવ આપવો પડશે. એન્જિનિયરિંગના અભ્યાસમાં તેને મળેલા જ્ઞાનનો ઉપયોગ તેણે પોતાના ધંધામાં કરવાનો નિર્ણય લીધો. રસોડાનો લેઆઉટ, વસ્તુઓ મૂકવાની જગ્યા, લોકોને ભોજન આપવાની રીત, બધું જ તેણે ચોક્કસપણે આયોજન કર્યું. આપણો નાસ્તોનો ધંધો સ્વચ્છતામાં પ્રથમ હશે, તેમ વિમલે રોહનને કહ્યું. રોહને તેને મદદ કરવાનું વચન આપ્યું. વિમલનો નાસ્તોનો ધંધો શરૂ થયો. પહેલા દિવસનો ધંધો નબળો હતો. વિમલના ધંધાની બાજુમાં રહેલા બીજા વેપારીએ વિમલની મજાક ઉડાવી. તને બીજી કોઈ નોકરી ન મળી? તેમ તેણે પૂછ્યું. અહીં બધા મારા માણસો છે, અહીં તને ધંધો નહીં મળે, તેમ તેણે કહ્યું. વિમલે તે બધું ધ્યાન આપ્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું. બીજા દિવસે પણ પરિસ્થિતિ તેવી જ હતી. લોકો વિમલના ધંધાને શંકાની નજરે જોતા હતા. એક દિવસ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ વિમલના ધંધા પાસે આવીને મજાક ઉડાવવા લાગ્યા. તારા ધંધામાં શું ખાસ છે? તેમ તેમણે પૂછ્યું. વિમલે કંઈ પણ બોલ્યા વિના માથું નમાવી દીધું. ત્યારે રોહન તેમની પાસે આવીને વિમલને મદદ કરવાનો પ્રયાસ કર્યો. અમારા ધંધામાં રહેલી ચા ખૂબ જ ખાસ છે, તેમ રોહને કહ્યું. તમે એક કપ પીને જુઓ. પરંતુ તેઓ મજાક ઉડાવીને હસતા આગળ વધ્યા. જયેશનું જીવન બહારથી જોતા ખૂબ જ સફળ હતું, પરંતુ અંદરથી પરિસ્થિતિ તેવી નહોતી. એક દિવસ જયેશની કંપનીમાં કર્મચારીઓ વાત કરી રહ્યા હતા. તે વાત વિમલના ધ્યાનમાં આવી. જયેશે તેના સહકર્મીઓને છેતર્યા હતા અને કર્મચારીઓના પગાર ઘટાડ્યા હતા. તે વિશે તેઓ વાત કરી રહ્યા હતા. જયેશ પૈસાદાર બન્યો તે તેની ક્ષમતાને કારણે નહીં, પરંતુ તેના મિત્રોને છેતરીને બન્યો હતો, તે વિમલ સમજી શક્યો. વિમલના મનમાં જયેશ પર ગુસ્સો આવ્યો, પરંતુ પછી વિમલે તેના ગુસ્સાને નિયંત્રિત કર્યો. મારી સફળતા મારી સખત મહેનતથી જ હશે, તેમ તેણે દૃઢતાથી કહ્યું. પૂજા અને વિમલના સંબંધોમાં તિરાડ પડી. પૂજાના માતા પિતાએ વિમલને નકારી કાઢ્યો. એક નાસ્તોનો ધંધો ચલાવતા માણસ સાથે તું લગ્ન કરવા જઈ રહી છે? તેમ પૂજાની માતાએ પૂછ્યું. તેના જીવનમાં પ્રગતિ ન હોવાથી આવું થઈ રહ્યું છે, તેમ પિતાએ પણ કહ્યું. પૂજાએ વિમલને સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના માતા પિતાનો સીધો સામનો કરવો તેને શક્ય નહોતો. તેણે વિમલને ફોન કરીને રડવા લાગી. આપણે બંનેનો સંબંધ છોડી દઈએ? તેમ તેણે પૂછ્યું. વિમલ ચોંકી ગયો, પરંતુ તેણે પૂજાની માનસિક સ્થિતિ સમજીને તેને સાંત્વના આપી. તું મારા પર વિશ્વાસ રાખું, તારા માટે મારું જીવન બદલીને બતાવીશ, તેણે કહ્યું. વિમલના એન્જિનિયરિંગ જ્ઞાને તેના નાસ્તોના ધંધામાં ઘણા ફેરફારો કર્યા. તેણે એક નાની વેબસાઇટ બનાવી. ઓનલાઈન ભોજન ઓર્ડર કરવાની સુવિધા તેણે પૂરી પાડી. વિમલે તેના ધંધાની સામે એક નાનો બોર્ડ મૂક્યો. તેના પર આમ લખ્યું હતું, સ્માર્ટ નાસ્તોનો ધંધો. લોકોએ તે ધ્યાનથી જોયું. એક દિવસ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ વિમલના ધંધા પર આવ્યા. તેમણે ઓનલાઈન ઓર્ડર કર્યો. વિમલે તેમને ગરમ ચા અને નાના નાસ્તા બનાવી આપ્યા. તેમને તે ખૂબ જ ગમ્યું. તારા ધંધામાં રહેલી ચા ખૂબ જ સ્વાદિષ્ટ છે, તેમ તેમણે કહ્યું. તારી ઓનલાઈન ઓર્ડર સિસ્ટમ ખૂબ સારી છે, તેમ તેમણે કહ્યું. વિમલના મનમાં ખુશી છવાઈ ગઈ. તે દિવસે તેનો ધંધો ખૂબ જ સારો થયો. વિમલે તેના નવા જીવનનું નિર્માણ કરવા માટે પહેલું પગલું ભર્યું હતું. એક વર્ષ વીતી ગયું. કોલેજ પાસેનો તે નાનો નાસ્તોનો ધંધો આજે વિમલ્સ કાફેના નામથી શહેરમાં જાણીતી એક રેસ્ટોરન્ટ બની ગયો હતો. વિમલનું એન્જિનિયરિંગ જ્ઞાન એક સામાન્ય નાસ્તોનો ધંધો ચલાવતા માણસના હાથમાં નહોતું, પરંતુ એક દૂરંદેશી ઉદ્યોગપતિના હાથમાં હતું. રસોડાની કાર્યક્ષમતા વધારીને, ઓનલાઈન ઓર્ડરિંગ સિસ્ટમને સુધારીને અને જુદા જુદા પ્રકારના ભોજન આપીને વિમલે એક રેસ્ટોરન્ટ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. લોકો તેની નમ્રતા અને સખત મહેનતને માન આપતા. પૂજાના પરિવારના લોકો પણ વિમલના જીવનમાં થયેલા ફેરફારો જોઈને તેને સ્વીકારી લીધો. તે જ સમયે જયેશનું જીવન પતન તરફ જઈ રહ્યું હતું.
તેનો અહંકાર અને છેતરપિંડી ખુલ્લા પડી ગયા, જેના કારણે ધંધાના ભાગીદારો અને કર્મચારીઓ તેના વિરુદ્ધ થઈ ગયા. કંપની મોટી આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગઈ. ઘણા લોકોએ જયેશના છેતરપિંડીના કાર્યોને સમજીને તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી. એક સમયે વૈભવી જીવન જીવતો જયેશ બધું ગુમાવીને એકલો રહી ગયો હતો. તેની કાર અને ઘર વેચીને તેને દેવું ચૂકવવું પડ્યું. એક દિવસ વિમલ તેની રેસ્ટોરન્ટમાં બેસીને આગામી શાખા શરૂ કરવાના આયોજનો વિશે વિચારી રહ્યો હતો. ત્યારે એક વ્યક્તિ ત્યાં આવ્યો. એક જૂનો ફાટેલો થેલોકર ચલીવાળું શર્ટ અને તેનો આખો દેખાવ એક મોટા બોજ જેવો લાગતો હતો. તે ધીમેથી રિસેપ્શનિસ્ટ સાથે વાત કરી રહ્યો હતો તે વિમલે જોયું. તમારા મેનેજરની જગ્યા માટે અરજી કરવા આવ્યો છું, તેણે ડર સાથે કહ્યું. અંદર આવો તેમ વિમલે કહ્યું. તેણે માથું ઊંચું કરીને વિમલને જોયો. તેમની આંખો મળી. એક ક્ષણ માટે બંને સ્થિર થઈ ગયા. વૈશ્વિક વેપાર સામ્રાજ્યના વડા તરીકે ચમકતો જયેશ આજે એક મેનેજરની નોકરી માટે અરજી કરવા આવ્યો હતો. તેના ચહેરા પરથી જૂનો અહંકાર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. જયેશને પરસેવો વળ્યો, તેના હાથ ધ્રુજી રહ્યા હતા. વિમલ! તેનો અવાજ તૂટી ગયો. વિમલના મનમાં એક વર્ષ પહેલાં બનેલી ઘટનાઓ વીજળીની જેમ આવી ગઈ. બંગલાનો ગેટમજાક ઉડાવતી નજર, પીડાદાયક શબ્દો. તને શું જોઈએ છે જયેશ? વિમલે શાંતિથી પૂછ્યું. જયેશે માથું નમાવ્યું. મારે નોકરી જોઈએ છે વિમલ. હું હારી ગયો છું. બધું ગુમાવી દીધું છે. જયેશ રડતા રડતા કહ્યું. મેં બધું ગુમાવી દીધું. મેં મારી સાથે રહેલા લોકોને છેતર્યા, પૈસા જ બધું છે તેમ વિચાર્યું. હવે બધું ગુમાવી દીધું. જયેશે કહ્યું. મને માફ કરી દે વિમલ. વિમલે સ્મિત સાથે કહ્યું. પૈસા જ નહીં, પ્રેમ અને પ્રમાણિકતા ધરાવતો માણસ જ સાચો વિજેતા છે. વિમલે આગળ કહ્યું. તને એક મેનેજરની નોકરી આપીશ. પરંતુ તે પહેલાં તારે ઘણી વસ્તુઓ શીખવાની છે, વિમલે તેને કહ્યું. વિમલે તેની સામે બેઠેલા જયેશને જોયો. તે નજરમાં કોઈ બદલાની ચમક નહોતી, પરંતુ દયા અને સહાનુભૂતિ જ હતી. વિમલે જયેશને નોકરી આપી. જયેશે તેનું નવું જીવન વિમલના હાથમાં શરૂ કર્યું. આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા એક માણસના સ્વભાવને બદલી શકે છે, પરંતુ સાચી સફળતા સખત મહેનત, પ્રેમ અને પ્રમાણિકતામાં છે.